હેલો એવરીવન, તો આપણે આજે બનાવીએ ચિકન ટીકા. આપણો મસાલો બધો આવી ગયો હોય તો આને ધોઈ નાખું પહેલાં અને પછી ચાલુ કરું બનાવવાનું. આ રીતે છે આપણું ચિકન. અને આપણે કટ કરવું જોઈશે. હા હા હા, એક નંબર ચિકન. હા, કરી નાખીએ આપણે. કટ પીસ કરવા જોશે. ચિકન ખાવાની મજા જ અલગ છે. ખવાઈ ગયું છે આપણું ચિકન. અને હવે નાખશું બધા મસાલા. પહેલાં નાખશું તેલ. જેટલી માત્રામાં તમારે નાખવું એટલી માત્રામાં, પણ અટાણે થોડું જ નાખવાનું, મિક્સિંગ પૂરતું. પછી પાછું વધારે નાખી દેવાનું. પછી નાખશું ગાર્લિક ને અદરકનો પેસ્ટ. એ વધારે માત્રામાં નાખવાનું કેમ કે સુગંધ આવે. પછી સ્પેશિયલ ચિકન મસાલો આવે. બહુ નહીં નાખવાનું કેમ કે પછી તમને જેવું અનુકૂળતા લાગે. આ ગાર્લિક છે, થોડું થોડું આવી નાખી દઈએ એટલે સ્વાદ મસ્ત થઈ જાય. પછી ચટણી તમને મજા આવે એટલી તમારે ખાવામાં સહન કરી શકો એટલી. એવું નહીં કે પછી તમારે રાયડો નીકળે સવારે પછી મોરી શીખો. વધારે નહીં નાખવાનું, બાકી પછી ખોવા ઉપડી જાય, બહુ તીખું થઈ જાય, મજા ન આવે. પછી નાખવાનું ચીલી સોસ. અને નાખવાનું થોડો મેંદાનો લોટ નાખી દો એટલે આમ વસ્તુ ચોટી જાય. થોડો વધારે નહીં. પછી નાખવાનું દહીં. દહીં નાખી દો 2 ચમચી ભરીને.
હા બહુ ટાઈમ પછી બેંક મોઢે લઈ ગઈ. આપણે નાખવું 2 ચમચી દહીં, થોડુંક વધારે નાખી દઈએ ના, બાકી પાછું અમે ઢાંકીને મૂકી દઈશું. મજોલા હવે હલાવી નાખશું આને મસ્ત રીતે. આપણું માયોનેઝવાળું ચિકન રેડી. આ થઈ ગયું આપણું માયોનેઝવાળું ચિકન. એક નંબર થયું, લાલ ચોર જેવું. ખબર નહીં ફોનમાં કેમ યલો યલો દેખાય છે. મારી લાઇટ અહીંયા પીળા કલરની છે એટલે. તો હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું અડધી કલાક સુધી. પછી આપણે આનો પ્રોગ્રામ કરશું. તો મળીએ પછી. આપણું ચિકન બની ગયું છે. હાઉ ઇઝ ટેસ્ટ? ટેલ મી ટેસ્ટ. ગુડ? ઓકે.